નમસ્કાર મિત્રો, ક્યારે એવું થયું છે કે તમે આખી કોશિશ કરી હોય છતાં લોકો કહે કે તું કેપેબલ નથી, માર્ક્સ ઓછા આવ્યા હોય, ક્લાસમાં જોક બન્યા હોય અથવા તમને લાગે કે બધા આગળ વધી રહ્યા છે અને તમે પાછળ રહી ગયા છો? તો આ વિડીયો તમારા માટે જ છે. તારે ઝમીન પર એ મૂવી એ લોકો માટે છે જે નોર્મલ બોક્સમાં ફિટ નથી થતા. ઈશાન કોઈ બેડ સ્ટુડન્ટ નથી, તે બસ એવું બાળક છે જે દુનિયાને થોડી અલગ રીતે જુએ છે. લેટર્સ તેના માટે ડાન્સ કરે છે, નંબર્સ ભાગી જાય છે, પણ કલર્સ અને ઇમેજિનેશન તેની સ્ટ્રેન્થ છે. પ્રોબ્લેમ એ નથી કે ઈશાન શીખવા માંગતો નથી, પ્રોબ્લેમ એ છે કે લોકો એને એ રીતે શીખવવા નથી માંગતા જે રીતે તે સમજી શકે. ઝેન્ઝીસમાં પણ ઘણા લોકો વિઝ્યુઅલ લર્નર છે, ક્રિએટિવ છે, પણ સિસ્ટમ બુકીસ છે. બાળક પ્રોબ્લેમ નથી, ટીચિંગ મેથડ પ્રોબ્લેમ છે. હવે ફિશને સ્વિમિંગ આવડે છે, બર્ડને ફ્લાઇંગ, પણ સ્કૂલ બધાને એક જ સ્કેલથી મેઝર કરે છે. મૂવી આપણને કહે છે કે સમટાઈમ્સ સોલ્યુશન પનિશમેન્ટ નથી, સોલ્યુશન અન્ડરસ્ટેન્ડિંગ છે. આજે પણ ઘણા સ્ટુડન્ટ્સ અટેન્શન નથી માંગતા, એ સમજ માંગે છે. ઈશાન રડતો નથી, કમ્પ્લેન નથી કરતો, પણ તે ચૂપ થઈ જાય છે અને આ સૌથી ડેન્જરસ સ્ટેજ છે. ઝેન્ઝીસમાં પણ ઘણા લોકો લાઉડ નથી, પણ ઇનસાઇડ કમ્પ્લીટલી બ્રોકન છે. સાયલેન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ નથી, સાયલેન્ટ ઇઝ ઇક્વલ ટુ પેન હોઈ શકે. પેરેન્ટ્સને પેશન્સ, ટીચર્સને એમ્પથી, સ્ટુડન્ટ્સને સેલ્ફ બિલીફ અને સોસાયટીને એક લેસન. ટેલેન્ટ માર્ક્સમાં નથી, ટેલેન્ટ માઇન્ડસેટમાં છે. તારે ઝમીન પર એ મૂવી નથી જે ઇન્સ્પાયર કરે, એ મૂવી એ રિમાઇન્ડ કરે છે કે તું પહેલેથી જ સ્પેશિયલ છે, બસ કોઈએ તને સારી રીતે જોવાની જરૂર છે.